નાસ્તો કર્યો? શું ખાધું? કેટલી કેટલી ખાધી? એક જ ખાધી? ભરાઈ ગયું પેટ? બહુ સરસ. હવે ઓકે બેટા, હવે અહીં હું જે પણ વાત કરું ને એના આપણે મગજમાં બેસાડવાની છે, ધ્યાનથી સાંભળવાનું છે, બરોબર છે? આ શીખવાનો વિષય છે, તો ધ્યાનથી શીખજો, બરોબર છે? કોઈને સમજ ના આવે તો પૂછી લેજો, બરોબર ને? આવે છે ને બધાને અવાજ મારો? દેખાય છે ને બધાને? આ લાઈટો નડતર નથી કરતી સ્ક્રીનમાં? કરે છે? કોને કરે છે નડતર? દેખાય છે બરોબર? તો આજના આપણા પ્રોગ્રામનું નામ છે બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ, બરોબર છે? બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ. આપણે બધા બાળકો છીએ ને, તો તમારી સુરક્ષાની જાગૃતિનો આ કાર્યક્રમ છે. તો આજનો આપણો વિષય છે ગુડ ટચ બેડ ટચ. શું વિષય છે? ગુડ ટચ બેડ ટચ. હવે આમાંથી કેટલાને ખબર છે કે ટચ એટલે શું? હા, અડવું. પછી ગુડ એટલે સારું, બેડ એટલે આ કોણ બોલ્યો છે? રાઈટ. ટચ એટલે છબવું, ગુડ એટલે સારું, બેડ એટલે ખરાબ. હવે આપણને કોઈ સ્પર્શ કરે તો એ સારું પણ હોય અને ખરાબ પણ હોય. તો સારું શું હોય અને ખરાબ શું હોય આપણે એ જ શીખવાનું છે, બરોબર છે? અને કોઈ સારું સ્પર્શ કરે તો શું કરવાનું અને કોઈ ખરાબ સ્પર્શ કરે તો શું કરવાનું, બરોબર છે? ખ્યાલ છે તમને કોઈને? કોઈ વ્યક્તિ તમને ખરાબ સ્પર્શ કરે તો શું કરવાનું? નથી ખબર? તો આપણે એ જ શીખવાનું છે, બરોબર છે? નમસ્તે બાળકો. હવે સૌથી પહેલા આપણે શીખીશું કે મારું શરીર મારું છે. એટલે આપણું શરીર છે ને એ આપણું પોતાનું છે. હવે આપણું પોતાનું હોય તો બીજો કોઈ અડી શકે? ન અડી શકે ને. તમારો થેલો છે ઈ તમે જ લઈ જાઓ કે બીજો કોઈ લઈ જાય ચાલે? તમારો થેલો તમારે લઈ જવો પડે ને. તમારો બોતલ તમારો જ. એવી જ રીતે તમારું શરીર એ તમારું છે. તો તમારા શરીરને તમારા સિવાય કોઈ પણ વ્યક્તિ અડી શકે? મમ્મી ના અડી શકે? તો આપણે એ શીખવાનું છે. તો સૌપ્રથમ જો આ બાળક આ મારું શરીર છે, ડોન્ટ ટચ ના કરી રહ્યો છે કે આ મારું શરીર છે, મને અડવાનું નહીં, સ્પષ્ટ ના કરી રહ્યો છે. એવી જ રીતે તમે પણ ના કરી શકો છો જો કોઈ વ્યક્તિ તમારા શરીરને સ્પર્શ કરે તો. જેમ કે આ છોકરી કહી રહી છે કે કોઈ પણ વ્યક્તિ મારી રજા વગર મને અડી શકતું નથી. તો આપણે પણ આ છોકરીના જેમ અને આ છોકરાના જેમ જ વિચાર રાખવાનો છે કે કોઈ પણ વ્યક્તિ આપણને અડી શકે નહીં. બેટા નીચે આવી જાવ, વાંધો નથી, આવી જાવ. અને જો કોઈ તમને ખરાબ સ્પર્શ કરે કે તમને ના ગમે તો તમે ના કહી શકો છો. શું કહી શકો છો? શું કહી શકો છો? તમે ના કહી શકો છો જો કોઈ સ્પર્શ તમને ખરાબ લાગે તો. હવે આપણે આજ કયા કયા વિષય શીખવાના છે? મેં શું કીધું? કયું કયું ટચ હોય? ગુડ ટચ અને બેડ ટચ. હવે ગુડ ટચ એટલે શું? તો ગુડ ટચ એ હોય છે જે તમને સુરક્ષિત લાગે. જેમ કે મમ્મી તમને હગ કરી રહી છે તો આપણે મમ્મી આપણે સ્કૂલેથી ઘરે જઈએ સાંજે તો મમ્મી કેમ આપણને હગ કરે? તો આપણને સારું ફીલ આવે ને, કે આપણને મજા આવે, બરોબર? મમ્મીનું હગ એટલે આપણને સુરક્ષિત લાગે, કે પ્રેમ અને કાળજી બતાવે. જેમ કે આપણે પપ્પા ભેગા જતા હોઈએ તો પપ્પા આપણને રમાડતા હોય ને ઘણીવાર. આપણે ક્યાંય પપ્પા ભેગા નીકળી ગયા ક્યાંય ફરવા તો થાકી જઈએ તો પપ્પા આપણે ખાંધલે બેસાડી લે, પાછળ લગાડી લે, બરોબર છે? જેમાં બાળકના પપ્પા એને જો કેટલો ખુશ છે બાળક, બરોબર છે? પ્રેમ અને કાળજી બતાવે એટલે પપ્પાનો પ્રેમ, બરોબર છે? પપ્પા તમને સ્પર્શ કરશે એ સારો સ્પર્શ કહેવાય, મમ્મી કરશે એ સારો સ્પર્શ કહેવાય. પછી શિક્ષકનું એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે ખબર છે કોને? પ્રશંસા. પ્રશંસા.
એપ્રિસિએશન એટલે પ્રશંસા. હવે તમે સારું ભણશો, વ્યવસ્થિત નિશાળે આવશો, લેસન કરી આવશો તો શિક્ષક તમને શાબાશી આપશે ને, વાહ બેટા વાહ બહુ મસ્ત કરી આવ્યો. કરો છો મત કરતા? શું ના? કેમ નથી કરતો? બરોબર છે. તો આપણે ગુડ ટચ હોઈ શકે છે. મમ્મી તમને સ્પર્શ કરે છે આવી રીતે, પપ્પા સ્પર્શ કરે છે, ટીચર સ્પર્શ કરે છે, એ ગુડ ટચ હોઈ શકે છે. ઓકે. હવે આપણે જાણીએ કે બેડ ટચ એટલે શું. સાદી ભાષામાં સમજાવું ને તો ગુડ ટચ એટલે ફક્ત કોઈ વ્યક્તિ છે, જેમ કે તમારા મમ્મી પપ્પા, એને મૂકી દો, એ તમને બેડ ટચ ના કરે, કારણ કે એ તમારા માટે જ કરતા હોય છે. જે કરતા હોય છે એ કોઈ પણ વ્યક્તિ જોડે તમે ભેગા થાઓ, કોઈ પણ વ્યક્તિને ભેગા થાઓ તો નોર્મલી તમે ફક્ત આવી રીતે હાથ મિલાવી શકો, આને ગુડ ટચ કહેવાય. અને સામેવાળો વ્યક્તિ પણ તમને ખાલી હાથ જ મિલાવી શકે, ઓ કેમ છે મજામાં, આ બધી વસ્તુ ન કરી શકે. જો તમને ઓળખતું ન હોય તો શું? હવે હું છું બરોબર, પહેલી વાર આવ્યો છું અહીંયા બરોબર, તો હું પહેલી વખત ખાલી આવી રીતે હાથ મિલાવી શકું છું. તો તમારે મને ઓકે આ ગુડ ટચ કહેવાય. તમારે પણ મિલાવવાનો હાથ. હવે હું પકડી કરીને, હું પહેલી વાર અહીં આવ્યો નવો સ્કૂલમાં અને આ પકડી કરીને કેમ છો મજામાં આવી રીતે હું કરું તો એ સાચું કહેવાય ખોટું કહેવાય? ખોટું કહેવાય. ખોટું કહેવાય? ખોટું ખોટું કહેવાય? સાચું કહેવાય? સાચું ના કહેવાય? આ સાવ ખોટું કહેવાય. જો કોઈ વ્યક્તિને તમે નથી ઓળખતા, એ તમને આવી કરીને તુરંત જ સ્પર્શ કરે છે તો એ ખોટું કહેવાય. તો એને તુરંત જ તમારે ના કરવાની. બરોબર છે? સમજ આવે છે ને? બેડ ટચ એ હોય છે કે તમને ખરાબ લાગે, તમને ડર લાગે અને કોઈ વ્યક્તિ તમને સિક્રેટ રાખવા કહે. હવે આ બહુ મહત્વનો પોઈન્ટ છે આજે છે ને, સિક્રેટ. સિક્રેટ એટલે શું? સિક્રેટ છુપાવવું. હવે જાણે કે કોઈ વ્યક્તિ છે અહીંયા, જાણે કે હું બહારનો માણસ આવ્યો છું તમારી સ્કૂલમાં બરોબર, અને તને કહું છું આને આવી રીતે કોઈને કહેજે નહીં, હું સ્પર્શ કરું, કોઈને કહેજે નહીં. ઓકે, કોઈને કહેવાનું નહીં. આવી રીતે હું કહું તો શું કરવાનું? હા, તમારા શિક્ષકને કહેવાનું. સમજી લો બેટા, જો સારી વાત હોય તો આપણે બધાને કરી શકીએ ને. જો હું તમને એમ કહું છું કે કોઈને કહેજે નહીં, એનો મતલબ કે ખરાબ વસ્તુ છે, ખોટી વસ્તુ છે. તો જો કોઈ માણસ તમને એમ કહે કે કોઈને ના કહેજે તો તમારે કહેવાનું જ. તો 100% કહેવાનું જ. કોઈ તમને એમ કહે કે આ કોઈને કહેજે નહીં હો, તો 100% તમારે કહેવાનું જ. સ્કૂલમાં હો તો શિક્ષકને કહેવાનું, ઘરે હો તો મમ્મી પપ્પાને કહેવાનું. બરોબર? યાદ રાખો, જો કોઈ વ્યક્તિ કંઈક તમને સિક્રેટ રાખવા કહે કે કોઈને કહેજે નહીં, તો તમારે કહેવાનું, કહેવાનું ને કહેવાનું જ. બરોબર છે? સમજી ગયા વાતને? સમજ્યા વાતને? બેડ ટચ એટલે શું? ખરાબ સ્પર્શ. હવે હું તમને શીખવાડીશ આગળ કે હવે બેડ ટચ એટલે કે ખાનગી ભાગને સ્પર્શ કરવો. ખાનગી ભાગ એટલે કોને ખબર છે? કોણ બોલ્યો? કઈ તમારે બે સિવાય બધા જવાબ દેશો. હું કહીશ ત્યારે તમે જવાબ દેશો. કોઈને ખબર છે ખાનગી ભાગ એટલે શું કહેવાય? નથી ખબર? તો હું તમને શીખવાડીશ આજ. જો કોઈ ટચ તમને ખરાબ લાગે તો તે બેડ ટચ હોઈ શકે છે. જો કોઈ ટચ તમને ખરાબ લાગે, જો કોઈ ટચ તમને ખરાબ લાગે તો શું કહેવાય? ગુડ ટચ, બેડ ટચ? ગુડ ટચ કહેવાય. ગુડ ટચ કહેવાય? ગુડ ટચ કહેવાય? ગુડ ટચ કહેવાય. ગુડ ટચ કહેવાય. જો કોઈ વ્યક્તિ તમને ખરાબ રીતે સ્પર્શ કરે, અહીં સ્પર્શ કરે, અહીં સ્પર્શ કરે, અહીં સ્પર્શ કરે, તો એ ગુડ ટચ કહેવાય. એવું કોઈ વ્યક્તિ કરે તો મમ્મીને પપ્પાને ન કહેવાનું. કહેવાનું ન કહેવાનું? કહેવાનું. શું? કહેવાનું જ. જો કોઈ ટચ તમને ખરાબ લાગે
તો મમ્મી પપ્પા શિક્ષકને તો કહેવાનું જ, બરોબર છે? જે મેં જોવો છો ને તમે, આ છોકરો અને છોકરી કેટલા ગભરાયેલા છે, કારણ કે કોઈ વ્યક્તિ એને ટચ કરી રહ્યું છે. તો તમને પણ એવું લાગે ગભરામણ, અરે યાર મને કેમ સ્પર્શ કરે છે? તો તમારે ત્યાંથી નીકળી કરીને સીધું જાણ કરવાની મમ્મી પપ્પા કે શિક્ષકને. જેમ કે અહીં જુઓ, આ વ્યક્તિ આ છોકરીને કહી રહ્યો છે કે કોઈને કહેજે નહીં હો. તો આ વ્યક્તિ સારું કરી રહ્યો છે કે ખોટું? કોઈ આમ ખોટું કરે તો શું કરવાનું? મમ્મી પપ્પાને કહેવાનું. બીજું શું? મારવાનું. પણ તમે મારી શકશો? મને મારી શકીશ? તો તારા હાથ પકડી રાખીશ આમ તો હું કેમ મારીશ? કેમ મારીશ? ગુડ. મારાએ તો મારવાનું ન કે મમ્મી પપ્પાને કહેવાનું. જો આ છોકરી તો ચોખ્ખી ના કરે છે, ડોન્ટ ટચ મી. સો કોઈ વ્યક્તિ તમને સ્પર્શ કરે, ખરાબ સ્પર્શ કરે તો ચોખ્ખું ના કહેવાનું, ડોન્ટ ટચ મી. હવે સાંભળો, હવે મેં વાત કરી કે ખાનગી ભાગોને સ્પર્શ ન કરવો, બરોબર છે? સ્પર્શ કરવો એ બેક ટચ કહેવાય. તો ખાનગી ભાગો કયા કયા કહેવાય તમને ખબર નથી? તો હું તમને શીખવાડું કે ખાનગી ભાગો કયા કયા કહેવાય. બાળકો, આપણી બોડીના કેટલાક ભાગો ખાસ હોય છે, એટલે પ્રાઇવેટ પાર્ટ્સ. આ ભાગોને કોઈ પણ વ્યક્તિ અડી શકતો નથી. ફક્ત તમારા મમ્મી, પપ્પા અને ડોક્ટર. ડોક્ટર પણ તમારા મમ્મી પપ્પાની હાજરીમાં જ અડી શકે, બાકી તમને ડોક્ટર પણ ના અડી શકે, બરોબર છે? હવે આપણે વાત કરી ખાનગી ભાગો, પ્રાઇવેટ પાર્ટ્સ કોને કહેવાય, બરોબર છે? હવે અહીં ટપકા કરેલા છે. કયા કયા કલરના ટપકા છે? ઓકે. ગ્રીન મતલબ સુરક્ષિત, ગુડ ટચ, બરોબર છે? હવે ગુડ ટચ એટલે ગ્રીન ટપકું ક્યાં ક્યાં છે બોડીમાં? એટલે ફક્ત કોઈ હાથ મિલાવે એટલે ગુડ ટચ, બાકી બેડ ટચ. હા, ફક્ત તમે હાથ જ મિલાવી શકો, બાકી બેડ ટચ. શું? બેડ ટચ. સાંભળો, પછી પીળું ટપકું એટલે સાવધાની, ત્યાં કોઈ સ્પર્શ ના કરી શકે આમ તો, બરોબર છે? એટલું જ મગજમાં રાખો કે તમારા હાથ સિવાય તમને કોઈ પણ વ્યક્તિ તમારા હાથો સિવાય કોઈ પણ વ્યક્તિ તમને સ્પર્શ કરી શકે નહીં. ડોન્ટ ટચ મી, ચોખ્ખી ના કરવાની, બરોબર? હવે બેક ટચ એટલે કે લાલ ટપકું. હવે તમને ક્યારેક બની શકે કે તમારો મોટો ભાઈ છે કે તમારા ટીચર્સ છે, જેમ કે હું તમારાથી મોટો છું, બેટા કેમ છો, આવી રીતે હું કદાચ સ્પર્શ કરી શકું, બરોબર છે? પણ આ લાલ ટપકા જ્યાં જ્યાં છે ને એ ભાગમાં કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરી શકે નહીં. કઈ કઈ જગ્યાએ છે લાલ ટપકા? જો બેટા, આ શીખવાની વાત છે, તો આમાં શરમાવાનું નથી. શીખવાની વાતમાં શરમાવાનું, શીખી લેવાનું હોય, બરોબર છે? સાંભળી લો, મારી વાત સાંભળો. અહીંયા ક્યાં ક્યાં પ્રાઇવેટ પાર્ટ્સ કોને કોને કહેવાય? આ ચપ, લિપ્સ આપડા, ત્યાં કોઈ ટચ ન કરી શકે. પછી આપણા છાતીનો ભાગ, બરોબર છે? ત્યાં કોઈ સ્પર્શ ન કરી શકે. પછી અહીં આગળનો ભાગ, ત્યાં કોઈ અડી ન શકે, બરોબર છે? બેટા હસો નહીં, હસવાનું નથી હો, શીખવાનું છે આપણે, બરોબર છે? તો આ આપણા બોડીના પાર્ટ્સ છે, જેમ કે અહીં છે ને આ છાતીના ભાગમાં, પછી આ બે વચ્ચેનો ભાગ આપણો, ત્યાં કણે પણ કોઈ વ્યક્તિ તમને સ્પર્શ ત્યાં જો કોઈ તમને સ્પર્શ કરે, કોઈ વ્યક્તિ આવીને અડે ન,
તુરંત જ દોડીને મમ્મીને કહેવાનો. કોઈ પણ વ્યક્તિ કરે, એ પછી કાકો હોય, ભાઈ હોય કે ટીચર હોય, કોઈ પણ હોય, તમારે શું કરવાનું? મમ્મી પપ્પાને કહેવાનું. કોને કહેવાનું? કોઈ પણ વ્યક્તિ આ બેડ ટચ કહેવાય, બરોબર છે? અહીં કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરે એટલે બેડ ટચ કહેવાય. પ્રાઇવેટ પાર્ટ્સમાં બેડ ટચ કહેવાય. તો બેડ ટચ થાય ત્યારે શું કરવાનું? મમ્મી પપ્પાને કહેવાનું કે અહીં કોઈ વ્યક્તિ અડે તો અડવા દેવાનું. અહીં કોઈ વ્યક્તિ અડે તો અડવા દેવાનું. અડવા દેવાનું. કોઈ એમ કહે કે ફક્ત એકવાર અડીશ તો ના, ડોન્ટ ટચ મી. સમજી ગયા ને કે ના સમજ્યા? ઓકે, તો આ આપણા ખાનગી ભાગો છે જે લાલ ટપકામાં છે. હજી એકવાર કહું, બરોબર? આપણા ચપનો ભાગ, પછી આપણા છાતીનો ભાગ, ત્યાં કોઈ પણ ન અડી શકે. પછી આપણા બે પગ વચ્ચેનો ભાગ, અહીંયા કને કોઈ ન અડી શકે. અને આપણા પાછળનો ભાગ, અહીંયા પણ કોઈ પણ વ્યક્તિ તમને અડી શકે નહીં. જો અડે તો શું કરવાનું? હવે એ જ શીખવાનું કે શું કરવાનું. જો બેડ ટચ થાય તો શું કરવું? પહેલા તમે કહો, પછી હું કહું. એક જણ બોલે. બેટા બોલ. ભાગવાનું. ભાગીને ક્યાં જવાનું? મમ્મી પપ્પાને કહેવાનું. બોલો, શું કહેવાનું? મમ્મી પપ્પાને શું કહેવાનું? ના, મમ્મી પપ્પા પાસે જવું પડે. હવે હું તો તારાથી મોટો છું, તો હું તમારા હાથ પકડી રાખું તો મને તો કઈ રીતે? ના, મમ્મી પપ્પાને તો કહેવાનું જ. શું? મમ્મી પપ્પાને કહેવાનું જ. બાકી આપી દેશે. બીજી વાર ધ્યાન રાખશે મમ્મી પપ્પા. તમને એકલા નહીં મૂકે, તમારી સુરક્ષા વધારશે. જાણે કે સ્કૂલમાં થયું હોય, બરોબર? સ્કૂલના ટીચરને આવીને કહેશે કે મારી છોકરી સાથે આવું કેમ થયું? ભલે ભાગી ગયો, કેમેરામાં ચેક કરશે. ગામમાં કેમેરા છે ત્યાં ચેક કરશે. ઓકે, તો મમ્મીને કહેવાનું, સાંભળો, જો બેડ ટચ થાય તો તમે સાંભળી લો. હવે હું કહીશ, બધા અહીંયા ધ્યાન દો. જો બેડ ટચ થાય તો શું કરવું, એના 3 નિયમો છે જેને આપણે સેફ્ટી રૂલ્સ એટલે કે સુરક્ષાના નિયમો કહીએ છીએ. નો, રન, ટેલ. શું? નો એટલે કે ના કહો, મને અડવાનું નહીં. પછી ત્યાંથી દૂર જાઓ, ભાગી જાઓ. ભાગીને ક્યાં જશો? ભાગીને જાશો તળાવની બારે. ભાગીને મમ્મી પપ્પા પાસે જવાનું. હવે આપણે તો સ્કૂલમાં હોય તો મમ્મી કને ક્યાં દોડી જશો? શિક્ષક પાસે જવાનું. જો સ્કૂલમાં હો તો શિક્ષક પાસે જઈને શું કરશો? શિક્ષકને જઈને શું કહેશું? શિક્ષકને જઈને શું કહેશું? મને બેડ ટચ કરે છે, બરોબર? નો, રન, ટેલ. નો, ના કહો, ત્યાંથી ભાગો. અને તમારા મોટા વ્યક્તિને કહો, જે પણ તમારી આસપાસ હોય. મમ્મી હોય તો મમ્મીને, પપ્પા હોય તો પપ્પાને, અને તમારા ટીચર હોય તો ટીચરને. હવે તમે કોને કહેવાય? કોઈ બેડ ટચ કરે
તો તમે કોને કોને કહેશો? બોલો. ઓકે, મમ્મી પપ્પાને. પછી જેને કહું એ જ બોલશે. શિક્ષકને. શિક્ષકને. મોટી બેનને. મોટા ભાઈને. ઓકે. હવે વિશ્વાસપાત્ર મોટા વ્યક્તિ કોણ હોઈ શકે છે? સાંભળો બેટા, બધા અહીં જુઓ. હવે જો કોઈ વ્યક્તિ તમને બેક ટચ કરે તો તમે કોને કોને કહી શકો છો? તો સૌપ્રથમ તમારા મમ્મી, તમારા મમ્મીને, તમારા પપ્પાને, અને જો સ્કૂલમાં હો તો તમારા ટીચરને કહેવાનું, તમારા પ્રિન્સિપલ સરને કહેવાનું, અને તમારા ભાઈ બહેન, જેમ કે ભાઈ બહેન, કાકા કાકી હોય ને, તમે કાકા ભેગા ક્યાંક ગયા હો તો પછી વાત ના જોવે કે હું પપ્પા કને જઈશ તો પપ્પાને જ કહીશ, કે સ્કૂલમાં જઈને સાહેબને જ કહીશ, બીજા કોઈને નહીં કહું. જે મોટો વ્યક્તિ તમારા આસપાસ હોય એને કહેવાનું. બેડ ટચ થાય તો શું કરવાનું? ટીચરને કહેવાનું. ગુડ. બરોબર છે? તો સૌપ્રથમ કોને કહેશો? બીજે, પછી મેં તો સાંભળ્યું કે ગુડ ટચ થાય તો કોઈને કહેવાનું જ નહીં. ગુડ ટચ થાય, બેડ ટચ થાય તો કોઈને કહેવાનું જ નહીં. કોઈને ના કહેવાનું હો. હા, બેડ ટચ થાય તો કોઈને કહેશો જ નહીં. બેડ ટચ થાય તો કહેવાય કે ના કહેવાય? કોઈ બેડ ટચ કરે તો શું કરવાનું? સાહેબને, મમ્મી પપ્પાને કહેવાનું. બરોબર? હવે કોઈ ચોરી કરે તો એને કોણ પકડે? કોણ પકડે? પોલીસ પકડે. પોલીસ કેમ પકડે એને? ચોરી કરવી સારું છે કે ખોટું? બેડ ટચ સારું છે કે ખોટું? તો ખોટું કામ કરે તો પોલીસ પકડે કે ના પકડે? હવે કોઈ વ્યક્તિ તમારા સાથે બેડ ટચ કરે તો એને પોલીસ પકડે કે ના પકડે? કઈ રીતે પકડશે? તમે જશો પોલીસ સ્ટેશનમાં કહેવા? અવાજ નહીં. બેડ ટચ થાય તો પોલીસ પકડે કે ના પકડે? કઈ રીતે પકડશે? પોલીસને કહેશે કોણ? સાંભળો. જો કોઈ વ્યક્તિ તમને બેડ ટચ કરે તો તમારા ટીચરને કે મમ્મી પપ્પાને કહેશો, તો ટીચર ને મમ્મી પપ્પા પોલીસ સાહેબને કહેશે. પછી પોલીસ સાહેબ એને ક્યાં નાખશે? જેલમાં નાખશે ને ધોકા દેશે. ખોટું કેમ કર્યું? બાળકને કેમ બેડ ટચ કર્યું? બરોબર? જો તમે બધા 18 વર્ષથી નીચે જ છો ને? કે કોઈ છે 19 વર્ષનું એ દાઢી વાળું? હું છું? હું બાળક નથી. જો બેટા, વાત સાંભળી લો બધાએ. તમે બધા 18 વર્ષથી નીચેના બાળક છો, તો સરકારે, પોલીસ વાળાઓએ તમારા માટે કાયદો બનાવ્યો છે. એને શું કહેવાય? પોક્સો એક્ટ. શું કહેવાય? પોક્સો એક્ટ. તેનામાં શું થાય? જો કોઈ બેડ ટચ કરે તો પોલીસ વાળા શું કરે? એને જેલમાં નાખી દે. જો એ પોલીસ વાળા ઊભા છે તમારી સુરક્ષામાં. જુઓ છો?
હવે બેક ટચ થાય તો કોઈને ન કહેવાનું, ન કહેવાનું, કહેવાનું પાક્કું કહેશો? કોને કહેશો? મમ્મી પપ્પાને, ટીચરને. ઓકે, બેક ટચ એટલે શું? ખરાબ સ્પર્શ. તો મહત્વની વાત યાદ રાખો બેટા કે તમારું શરીર બહુ કિંમતી છે. તમારું શરીર બહુ કિંમતી છે. યાદ રાખો, તમારું શરીર માત્ર તમારું છે. શું છે? હવે માત્ર તમારું હોય તો બધા અડી શકે? ના અડી શકે. આપણા પાણીના બોટલ આપણો હોય એને કોઈ બીજો અડી જાય, શું કરીએ આપણે? મારામારી કરીએ. મારા બોટલને કેમ અડ્યો? તો તમારું શરીર પણ તમારું જ છે, તો કોઈ તમને અડી શકે નહીં. ખોટા સ્પર્શ માટે, બેક ટચ માટે, ખોટી ઘટના થાય તો ના કહો. કોને? મમ્મી પપ્પા. ઓકે, હવે શું શીખ્યું આપણે આજ? એને પૂછું એ કહેશે. હાલો ભાઈ ઊભો થઈ જા. હા બસ. શું શીખ્યું આપણે? બેક ટચ. બેક ટચ કોને કહેવાય? આપણે અડી ન શકે ને, આપણને ક્યાં અડે તો બેક ટચ કહેવાય. ઓકે ઓકે, અને અહીંયા કોઈ અડે તો બેક ટચ કહેવાય. તો કોને કહીશ? ઓકે, મમ્મી પપ્પાને કહેવાનું. સ્કૂલમાં હો તો કોને કહેવાનું? શિક્ષકને કહેવાનું. આપણે શું શીખ્યું આજ? બેક ટચ. ગુડ. શું શીખ્યું આજ? શીખ્યું આપણે આજ? બેક ટચ કોને કહેવાય? ખરાબ સ્પર્શ કઈ જગ્યા હોય? ઓકે, આ પ્રાઇવેટ પાર્ટ્સ કહેવાય. તો ત્યાં કણે કોઈ વ્યક્તિ સ્પર્શ કરી શકે નહીં. બિલકુલ નહીં. બિલકુલ નહીં. આજે આપણે શું શીખ્યા? હા, બેક ટચ થાય તો શું કરવાનું? મમ્મી પપ્પા અને ટીચરને કહેવાનું. શું કહેવાનું? કે આ મને બેક ટચ કરે છે. હવે હું તમને કહું, કોઈને કહેજે નહીં હો. તો શું કરવાનું? કોને કહેવાનું? જો હું તમને કહું કે આ વાત કોઈને ના કહેજો તો કહેવાનું જ. જો કોઈ બહારનો માણસ આવે, સાંભળો, જો કોઈ બહારનો માણસ આવે અને તમને આ રીતે સ્પર્શ કરે અને કહે કોઈને કહેજે નહીં હો, તો શું કરવાનું? જો તમને ધમકાવે તો કે હું તને મારીશ, કોઈને કહીશ તો તોય કહેવાનું. એ તમને મારે કે ના મારે, એ તમને ધમકી આપે કે ના આપે. હવે એમ તો હું આને કહું, જો કોઈને કીધું હોય તો તને મારીશ, રોજ તને મારીશ, તો કહેવાય કે ન કહેવાય? તોય કહેવાય. જો તમે કહેશો તમારા મમ્મી પપ્પાને, તો મમ્મી પપ્પા કોને કહેશે? પોલીસને. પોલીસ એનું શું કરશે? શું કરશે? જેલમાં નાખશે ને ધોકા મારશે. શું કરશે? ઓકે, હવે શાંતિ કે અશાંતિથી તમે મારી વાતો સાંભળી. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બેટા. અને પોતાનું ધ્યાન રાખો, ભણવામાં ધ્યાન આપો. બરોબર છે? ચાલો.